વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડમાં આપણે અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ વિશે જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું અર્ધીકરણ એકની અવસ્થાઓ. અર્ધીકરણ એકની શરૂઆત પૂર્વાવસ્થા એકથી થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પૂર્વાવસ્થા એક. અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક એ ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. રંગસૂત્રોની વર્તણૂકના આધારે તેને 5 ઉપતબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૂર્વાવસ્થા એકની આકૃતિ, જેમાં એના વિવિધ તબક્કાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક સૂત્ર અહીંયા હું રજૂ કરું છું. લેઝા પેડિડા. આ શોર્ટ ફોર્મ છે. લે મીન્સ લેપ્ટોટીન, જા મીન્સ ઝાયગોટીન, પે મીન્સ પેકેટીન, ડી મીન્સ ડિપ્લોટીન, ડા મીન્સ ડાયકાઇનેસિસ. લેઝા પેડિડા, જેમાં પૂર્વાવસ્થા એકની 5 ઉપઅવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે તમને યાદ રાખવા માટે સરળતા રહે છે. સૌથી પહેલી અવસ્થા છે લેપ્ટોટીન અથવા લેપ્ટોનીમા. આ અર્ધીકરણનો પ્રથમ તબક્કો છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોનું સંકોચન થાય છે અને દરેક રંગસૂત્ર પાતળી દોરી જેવું થાય છે. દરેક રંગસૂત્ર પાતળું દોરી જેવું દેખાય છે. લેપ્ટો એ ગ્રીક ભાષાનો શબ્દ છે. લેપ્ટોનો અર્થ થાય છે પાતળું દોરી જેવું, એટલે આ અવસ્થાનું નામ આપવામાં આવ્યું છે લેપ્ટોટીન. દરેક રંગસૂત્ર 2 રંગસૂત્રિકાઓ અને તેને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું છે, પણ રંગસૂત્રિકાઓ પરસ્પર અમળાયેલી હોવાથી તેનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. બીજી ઉપઅવસ્થા છે ઝાયગોટીન. આ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોની દરેક જોડીમાંના 2 રંગસૂત્રો એકબીજાની નજીક આવે છે અને પોતાની પાર્શ્વ બાજુઓ વડે એકબીજાની સાથે પાર્શ્વીય જોડાણ શરૂ કરે છે. આ ક્રિયાને સાયનેપ્સિસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે સમજાત રંગસૂત્રો એટલે શું? સમજાત રંગસૂત્રો એટલે કે સરખા પ્રકારના રંગસૂત્રો. તમે 8મા ચેપ્ટરમાં ભણી ગયા છો. રંગસૂત્રોના રંગસૂત્ર કેન્દ્ર અને રંગસૂત્રિકાની લંબાઈને આધારે પ્રકારો. તો એના મુખ્ય 4 પ્રકારો છે: મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો. ઉદાહરણ તરીકે 2 મેટાસેન્ટ્રિક અથવા 2 સબ મેટાસેન્ટ્રિક કે 2 એક્રોસેન્ટ્રિક કે 2 ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો જોડમાં સાથે ગોઠવાયેલા હોય તો આવા રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહેવામાં આવે છે. તો ઝાયગોટીન અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડી બને છે અને દરેક જોડીમાં 2 રંગસૂત્રો જોવા મળે છે અને બંને રંગસૂત્રો પાસે આવી અને પાર્શ્વીય જોડાણ રચે છે. આ ક્રિયાને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. આ ક્રિયા ઝીપરની માફક આગળ વધે છે. રંગસૂત્રોના એકલ સૂત્રો કેટલાક ઠેકાણે એકમેકની આસપાસ વીંટળાય છે. આ ક્રિયા વડે સમજાત રંગસૂત્રો પરના વૈકલ્પિક જનીનો એકબીજાની સામસામે ગોઠવાય છે. સમજાત રંગસૂત્રની દરેક જોડને દ્વિસૂત્રી કહે છે. ખરેખર તે ચતુસૂત્રી હોય છે. દરેક જોડમાં 2 રંગસૂત્ર હોય છે, એટલા માટે એને દ્વિસૂત્રી કહે છે. ત્રીજી અવસ્થા છે, એનું નામ છે પેકેટીન. દ્વિસૂત્રી રંગસૂત્ર. આ અવસ્થા દરમિયાન સ્પષ્ટ ચતુસૂત્રો દેખાય છે. પ્રત્યેક રંગસૂત્રની અમળાયેલી રંગસૂત્રિકાઓ હવે છૂટી પડે છે, માટે પ્રત્યેક રંગસૂત્રમાં 2 એકલ સૂત્રો જોવા મળે છે. આમ જોડમાં 2 રંગસૂત્ર હોય છે એટલે 4 એકલ સૂત્રો જોવા મળે છે. એટલા માટે આવી ગોઠવણીને ચતુસૂત્રી ગોઠવણી અથવા ટેટ્રાવેલેન્ટ કહે છે. આ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોના એકલ સૂત્રો એકમેકની આસપાસ વીંટળાયેલા હોય છે. સમજાત રંગસૂત્રોની અંદરની 2 રંગસૂત્રિકાઓ
વચ્ચે વ્યતિકરણ સ્થાનને પુનઃ સંયોજિત ઘંટિકા કે વાસ્તવિક ચોકડીઓ કહે છે. અંદરની તરફની રંગસૂત્રિકાઓ પરસ્પર એકબીજાને કોઈ ચોક્કસ સ્થાને ક્રોસિંગ ઓવર થાય છે, એટલે કે છેદે છે. પરિણામે ચોકડીઓ જેવી રચના બને છે. તો આવી ચોકડીઓ જેવી રચનાને સ્વસ્તિક ચોકડીઓ અથવા તો પુનઃ સંયોજિત ઘંટિકા અથવા વાસ્તવિક ચોકડીઓ પણ કહે છે. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે ક્રોસિંગ ઓવર. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. એક રંગસૂત્રિકાના ભાગો સાથે બીજી રંગસૂત્રિકાના ભાગોની અદલાબદલી થાય છે અને નવા જોડાણો સ્થપાય છે. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા પણ છે અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે. તેને રીકોમ્બિનેઝ કહે છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો પર જનીનોનું પુનઃ સંયોજન એટલે કે રીકોમ્બિનેશન થાય છે. વ્યતિકરણ ક્રોસિંગ ઓવર થી જનીનોની અદલાબદલી આ સ્થાનોએ થાય છે. આ પ્રકારે જનીનોના નવા સંયોજનો સ્થપાય છે. હવે આપણે જોઈશું ચોથી અવસ્થા, જેનું નામ છે ડિપ્લોટીન અથવા ડિપ્લોનીમાં. સમજાત રંગસૂત્રોની જોડીમાંના બે રંગસૂત્રોની એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય છે, પણ જે સ્થાને વ્યતિકરણ થયું છે તે સ્થાને જોડાણ સચવાઈ રહે છે અથવા જળવાઈ રહે છે. સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રોની લંબાઈ પર આધાર રાખે છે. લાંબા રંગસૂત્રોમાં તેમની સંખ્યા વધુ છે. જેમ રંગસૂત્રિકાની લંબાઈ વધારે તેમ સ્વસ્તિક ચોકડીનું સંખ્યા વધારે. સ્વસ્તિક ચોકડીના નિર્માણના સ્થાને જનીનોની અદલાબદલી થાય છે. ત્યારબાદ પાંચમી અવસ્થા અથવા ઉપતબક્કાની શરૂઆત થાય છે, જેનું નામ છે ડાયકાઇનેસિસ. રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને અલગ પાડતી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. સ્વસ્તિક ચોકડીઓના નિર્માણ સ્થાનોએ પણ એકલ સૂત્રો છૂટા પડે છે. ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. દરેક રંગસૂત્ર બે એકલ સૂત્રો અને તેને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ના વિવિધ ઉપતબક્કાઓનું વર્ણન. ત્યાર પછી અર્ધીકરણ 1ની બાકીની અવસ્થાઓ ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1 અને અર્ધીકરણ 2ની 4 અવસ્થાઓ વિશે આપણે પછીના પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.